નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે સમાચારની વાત કરીએ તો ગઈકાલે બની મોટી દુર્ઘટના તો અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, જેનો મૃત્યુઆંક અત્યાર સુધીમાં 290 ઉપર પહોંચ્યો છે। જ્યાં દોસ્તો અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઈંગ કંપનીનું 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું છે। તો આ ઘટનામાં 290 જેટલા લોકોના મોત થયા છે, તો તેમાં 12 જેટલા ક્રૂ મેમ્બર સહિત 242 જેટલા લોકો સવાર હતા। તો અત્યાર સુધીમાં ફક્ત 2 લોકો જ આ દુર્ઘટનામાંથી બચી શક્યા છે, તો બાકીના બધાના મોત થયા છે। તો અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું પણ નિધન થયું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિમાન દુર્ઘટનાનો સંપૂર્ણ વિડીયો આવ્યો સામે। જ્યાં દોસ્તો અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનો એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં આ વિડીયોમાં વિમાન ઉડાન ભરતું અને ક્રેશ થતું પણ જોવા મળે છે। તો વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે વિમાન રનવે ઉપરથી ઉડાન ભર્યું અને 20 થી 30 સેકન્ડ પછી ધીમે ધીમે જમીન તરફ નીચે આવવા લાગ્યું છે। તો જમીન ઉપર પણ અથડાયા પછી વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। ઉડ્ડયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું કે દુર્ઘટનાની ચોક્કસ તપાસ કરવામાં આવશે। જ્યાં દોસ્તો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના સ્થળ ઉપર પહોંચ્યા હતા। તો સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે કહ્યું કે આ દુર્ઘટનાથી હું આઘાત પામ્યો છું, તો મારી સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે। તો હાલમાં મૃતકોની સંખ્યા કહેવું મુશ્કેલ છે, તો રાહત અને બચાવની કામગીરી પણ ચાલુ છે। તો ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ વિમાનમાં હાજર હતા। તો દુર્ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ખાવાનું તેલ સસ્તું થશે તો સરકારે કરી મોટી જાહેરાત। જ્યાં દોસ્તો ખાદ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે, તો સરકારે મોટો નિર્ણય લેતા કાચા ખાદ્ય તેલ ઉપરની બેઝિક કસ્ટમ ડ્યુટી 12.5% થી ઘટાડીને 2.5% કરી દીધી છે। તો આમાં કાચું પામ તેલ, સૂર્યમુખીનું તેલ તેમજ સોયાબીન તેલનો સમાવેશ થાય છે। તો આ પગલું ખાદ્ય તેલોની કિંમતોને નિયંત્રિત કરવા અને ગ્રાહકોને મોટી રાહત આપવા માટે લેવામાં આવ્યું છે। તો આ નિર્ણયથી ખાદ્ય તેલોની કિંમતમાં 10% સુધી ઓછી થઈ શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। આજથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે, તો ભેજના પ્રમાણમાં પણ વધારો થયો। જ્યાં દોસ્તો હવામાન વિભાગે આજે રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। તો પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાના પવનો અને હવામાં વધેલા ભેજના કારણે વરસાદની શક્યતા વધારાઈ છે। તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ હળવાથી ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકામાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે ભયંકર પૂર આવ્યું। જ્યાં દોસ્તો દક્ષિણ આફ્રિકાના પૂર્વીય કેપ પ્રાંતમાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે અચાનક જ પૂર આવતા ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા છે। તો એમ પણ અધિકારીઓએ ગઈકાલે જણાવ્યું હતું। તો દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને બરફવર્ષા બાદ આ વિનાશક પૂર આવ્યું હતું। તો બુયાનની ઓફિસે મંગળવારે પૂરમાં 7 લોકોના મોતની પણ જાણ કરી હતી, પરંતુ હવે મૃત્યુઆંક વધીને 49 થઈ ગયો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કરોડો ખેડૂતો માટે ખુશ ખબર, તો આ દિવસે આવી શકે છે 20મો હપ્તો। જ્યાં દોસ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ મહિને જાહેર થવાની સંભાવના છે। જો કે સત્તાવાર તારીખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી। એવી અપેક્ષા છે કે 2000નો આગામી હપ્તો ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે। તો એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો જાહેર કરવાની તારીખ 20 જૂન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। જો કે સરકારે હજુ સુધી સત્તાવાર રીતે તારીખની જાહેરાત કરી નથી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। IRCTCએ નિયમ બદલ્યો। જ્યાં દોસ્તો રેલવે તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે। તો હવેથી 1 જુલાઈ 2025 થી બુકિંગ માટે IRCTC વેબસાઇટ અથવા તો એપ્લિકેશન ઉપર આધાર પ્રમાણીકરણ જરૂરી રહેશે।
તો 15 જુલાઈથી ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર નંબર સાથે લિંક કરેલા ઓટીપીની પણ જરૂર પડશે. તો એજન્ટોને પ્રથમ 30 મિનિટ માટે એસી અને નોન એસી બંને વર્ગો માટે ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તો આ ફેરફારોનો હેતુ ટિકિટ બુકિંગમાં થયેલી છેતરપિંડીને અટકાવવાનો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ ચાર્જ નહીં લાગે. જી હા દોસ્તો, યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરવા ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લાગે. તો નાણાં મંત્રાલયે બુધવારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર ચાર્જ લગાવવાના સમાચારને ભ્રામક અને પાયાવિહોણો પણ ગણાવ્યો છે. તો મંત્રાલયે કહ્યું છે કે આવા પાયાવિહોણા અને સનસનાટી ભર્યા સમાચારો લોકોમાં ભય અને શંકાઓ પેદા કરે છે. તો કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે દુકાનદારોને 3000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર ચાર્જ ચૂકવવો પડી શકે છે, જે તદ્દન ખોટું ગણાવ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય શેર બજાર વિશ્વનું સૌથી ઝડપી વિકસતું બજાર બન્યું. જી હા દોસ્તો, તાજેતરની ઉથલપાથલ છતાં પણ ભારતીય શેર બજારે નોંધપાત્ર તેજી દર્શાવી છે, જે માર્ચ 2025 થી ભારતમાં લેટેસ્ટ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ $1 ટ્રિલિયન થી વધીને $5.33 ટ્રિલિયન રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચ્યું છે. તો ભારતીય માર્કેટની 21% આ વૃદ્ધિ વિશ્વના ટોચના 10 શેર બજારોમાં સૌથી ઝડપી છે. તો ભારત, અમેરિકા અને ચીન જેવા બજારોને પણ પાછળ છોડીને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બજાર બન્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં ઈડીના દરોડા. જી હા દોસ્તો, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં ગુરુવારે સવારે લગભગ 24 જેટલા સ્થળો પર ઈડીની ટીમે દરોડા પાડ્યા છે. તો તપાસ એજન્સીઓના સૂત્રો અનુસાર આ લગભગ ₹2700 કરોડના મની લોન્ડરિંગનો મામલો છે. તો અમદાવાદ, દિલ્હી અને રાજસ્થાનના સિકર, જયપુર, જોધપુર, ઝુંઝુનુમાં પણ આ કાર્યવાહી ચાલી રહી છે. તો પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ દરોડા નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટમાં આચરવામાં આવેલી છેતરપિંડીને લઈને થયા છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 7000 ને પાર પહોંચ્યો. તો મૃત્યુઆંક 74 પહોંચ્યો. જી હા દોસ્તો, દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોની સંખ્યા 7121 ઉપર પહોંચી છે. તો દરરોજ લગભગ સરેરાશ 400 જેટલા નવા કેસ પણ નોંધાઈ રહ્યા છે. તો એક અઠવાડિયામાં 30 અને નવા વેરિયન્ટથી કુલ 74 જેટલા લોકોના મોત થયા છે. તો કેરળમાં સૌથી વધારે 2223 કેસ અને કેરળ અને મહારાષ્ટ્રમાં 1919 મોત થયા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું કે દુર્ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી છું. જી હા દોસ્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના વિશે ટ્વીટ કરીને લખ્યું છે કે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ. તો આ ઘટનાને શબ્દોથી વ્યક્ત કરી શકતો નથી. તો આ દુઃખની ઘડીમાં અમે દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા દરેક વ્યક્તિ સાથે છે. જે લોકો પ્રભાવિત થયા છે તેમને મદદ કરવા માટે કાર્ય કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં પણ છું, તેવું જણાવ્યું છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો ટાટા ગ્રુપે મૃતકોના પરિવારોને 1 કરોડની સહાયની જાહેરાત કરી છે. જી હા દોસ્તો, અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઈંગ કંપનીનું 787 ડ્રીમ લાઇનર વિમાન ક્રેશ થયું હતું. તો આ ઘટનામાં 290 જેટલા લોકોના મોત થયા છે. તો ટાટા ગ્રુપે મૃતકોના પરિવારોને 1 કરોડની સહાયની જાહેરાત કરી છે. સાથે જ બીજે નામની મેડિકલ કોલેજોની બિલ્ડિંગ પણ ફરી એકવાર બનાવી આપશે. તો અત્યાર સુધીમાં ફક્ત 2 લોકો જ આ દુર્ઘટનામાંથી બચી શક્યા છે. તો બાકીના બધાના મોત થયા છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું કે હૃદયદ્રાવક અકસ્માત થયો. જી હા દોસ્તો, અમદાવાદમાં વિમાન દુર્ઘટના અંગે રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખ્યું છે કે આ અકસ્માત હૃદયદ્રાવક છે. તો મુસાફરો અને ક્રૂના પરિવારો જે પીડા અને ચિંતામાંથી પસાર થઈ રહ્યા હશે તે અકલ્પનીય છે. તો આ અતિ મુશ્કેલ ક્ષણોમાં મારી સંવેદનાઓ તેમના દરેક સાથે છે. તો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત પ્રયાસો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો દરેકનું જીવન મહત્વનું છે. તો દરેક ક્ષણ મહત્વપૂર્ણ છે અને કોંગ્રેસના કાર્યકરોએ પણ મદદ કરવી જોઈએ તેવું જણાવ્યું છે.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ક્વોન્ટમ કોમ્પ્યુટિંગનો થયો ઉદય. જી હા દોસ્તો, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ એ ટેકનોલોજીની આગામી મોટી ક્રાંતિ છે જે હાલના કોમ્પ્યુટર્સ કરતાં અનેક ગણી ઝડપથી જટિલ સમસ્યાઓને હલ કરવાની ક્ષમતા ધરાવે છે. તો તે ભવિષ્યમાં દવાઓની શોધ કરવી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને નાણાકીય મોડેલિંગ જેવા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી શકે છે. જો કે હજુ તે પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ વૈજ્ઞાનિકો ક્વોન્ટમ કોમ્પ્યુટર્સને વધુ શક્તિશાળી બનાવવા માટે સઘન સંશોધનો પણ કરી રહ્યા છે.